ફિઝિક્સ ચેપ્ટર 14 એટલે કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ બરાબર। તો આજે આપણે હવે આગળ વાત કરીએ, ઠીક છે। તો છેલ્લે આપણે સમજ્યા હતા એનર્જી બેન્ડ ડાયાગ્રામ કોના માટે, અર્ધવાહક મટીરીયલ માટે, અથવા અર્ધવાહકમાં વિદ્યુત વહન કેવી રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરી હતી। ઓકે, સાચું। એના પછી આપણા માટે હવે નેક્સ્ટ ટોપિક છે, સમજો બહિર્ગત અર્ધવાહકો। શબ્દ છે બહિર્ગત અર્ધવાહકો। તો અત્યાર સુધી આપણે જે શબ્દ સમજ્યા હતા અથવા જેના વિશે ચર્ચા કરી હતી એને આપણે કહેતા હતા અંતર્ગત અર્ધવાહકો, બરાબર। ઇન્ટ્રિન્સિક વિદ્યુત વાહકો અથવા તો અંતર્ગત અર્ધવાહકો આપણે કહી શકીએ કે જે હતા ઇલેક્ટ્રોન અને હોલ, અને શુદ્ધ અર્ધવાહક આપણે મટીરીયલ કહી શકીએ સિલિકોન અથવા તો જર્મેનિયમ। હવે વાત કરીએ આપણે એક્સટ્રિન્સિક વિદ્યુત વાહકો અથવા તો એક્સટ્રિન્સિક અર્ધવાહકો। તો એના માટે હવે ટોપિકને આપણે આગળ વાત કરીએ। તો સમજો કે બહિર્ગત અર્ધવાહકમાં આપણો પહેલો ટોપિક છે બહિર્ગત કહીએ અથવા બાહ્ય અર્ધવાહક પણ આપણે એને કહી શકીએ છીએ। તો એવા અર્ધવાહકનો પ્રકાર છે આપણા માટે, સમજો n પ્રકારના અર્ધવાહકો, n ટાઈપ સેમિકન્ડક્ટર આપણે એને કહી શકીએ, બરાબર। n ટાઈપ સેમિકન્ડક્ટર। હવે સમજો કે આપણે શરૂઆતમાં ધારો કે શુદ્ધ અર્ધવાહકની વાત કરીએ તો શુદ્ધ અર્ધવાહક મટીરીયલ આપણે કહેતા હતા બેઝિકલી સિલિકોન અથવા તો જર્મેનિયમ, બરાબર। Si અને Ge પ્યોર સેમિકન્ડક્ટર મટીરીયલ છે, ઓકે। હવે આ જે મટીરીયલ છે એની જે વાહકતાની વાત કરીએ આપણે, કંડક્ટિવિટી, એની કંડક્ટિવિટી પ્રમાણમાં કેવી હોય છે, ઓછી હોય છે। એમાં વિદ્યુતનું વહન થાય છે, આંશિક રીતે આપણે કહી શકીએ વિદ્યુતનું વહન થાય છે, પરંતુ એની વાહકતા પ્રમાણમાં કેવી છે, ઓછી। આપણે શું કરવું છે, સમજો આપણે જે આ શુદ્ધ અર્ધવાહક મટીરીયલ છે સિલિકોન અથવા તો જર્મેનિયમ એની વાહકતા પ્રમાણમાં ઓછી છે, આપણે એની વાહકતામાં શું કરવો છે, વધારો। તો સમજો કે આવા મટીરીયલ જ્યારે પ્યોર ફોર્મમાં હોય પરંતુ જો આપણે એની અશુદ્ધિ અથવા તો આપણે કહી શકીએ એમાં કંઈક અશુદ્ધિ પરમાણુ ઉમેરી કે જેથી આપણે આ જે મટીરીયલ છે અર્ધવાહક મટીરીયલ એની વાહકતામાં આપણે શું કરી શકીએ, વધારો, બરાબર। તો એના માટે આ જે શુદ્ધ અર્ધવાહક મટીરીયલ છે એમાં આપણે કંઈક અશુદ્ધિ પરમાણુઓ ઉમેરવા પડે, બરાબર। તો સમજો કે આ અશુદ્ધિ પરમાણુ આપણે ઉમેરીએ તો જે શુદ્ધ અર્ધવાહક મટીરીયલ પહેલા હતા એની વાહકતા પ્રમાણમાં કેવી હતી, ઓછી, પરંતુ જેમાં એ મટીરીયલમાં આપણે જો ચોક્કસ પ્રમાણમાં અશુદ્ધિ પરમાણુઓ જો ઉમેરીએ તો આપણે એ મટીરીયલની વાહકતામાં શું કરી શકીએ છીએ, વધારો, આપણે એની કંડક્ટિવિટી વધારી શકીએ છીએ। તો એના માટે આપણે એમાં કંઈક ચોક્કસ પ્રમાણમાં અશુદ્ધિ પરમાણુ ઉમેરીએ છીએ, અને જો આ અશુદ્ધિ પરમાણુ આપણે ઉમેરીએ એ પ્રક્રિયાની વાત કરીએ તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે ડોપિંગ। તો એના માટે વર્ડ છે ડોપિંગ। તો સમજો કે આ જે ટોપિક છે એ તમે ઓલરેડી કેમિસ્ટ્રીમાં ભણી ચૂક્યા છો, બરાબર। એટલે ઘણાને કદાચ એમ થાય કે ઓનલાઈનમાં ક્યાંક આવ્યું હતું, તો ક્યાં આવ્યું હતું, આ કેમિસ્ટ્રીમાં, બરાબર। તો અમુક કન્સેપ્ટ આપણા જે છે એ કેમિસ્ટ્રી ફિઝિક્સમાં કમ્બાઈન તમને જોવા મળશે। તો સમજો આ જે ઘટના બને એને આપણે શું નામ આપ્યું છે, ડોપિંગ। ફરીથી કહું છું, સમજો ડોપિંગની વ્યાખ્યા આપણે આપીએ તો શું કહી શકીએ, આપણે એવું કહી શકીએ કે શુદ્ધ અર્ધવાહક મટીરીયલ જેવા કે સિલિકોન અથવા તો જર્મેનિયમ એની વાહકતા પ્રમાણમાં શરૂઆતમાં કેવી છે, ઓછી છે, આપણે એની વાહકતામાં શું કરવો છે, વધારો। વાહકતામાં વધારો કરવા માટે આપણે બહારથી કોઈક વસ્તુ આપણે એમાં ઉમેરીએ છીએ, જે આપણે ઉમેરીએ છીએ એને આપણે ઇમ્પ્યોરિટી અથવા તો અશુદ્ધિ કહી શકીએ। તો આવા અશુદ્ધિ પરમાણુ ઉમેરવાથી આપણે તે મટીરીયલની વાહકતામાં શું કરી શકીએ છીએ, વધારો। તો આ અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ડોપિંગ, બરાબર। બીજું કે અશુદ્ધિ પરમાણુ જે ઉમેરવામાં આવે છે એ કયા પ્રકારના હોય છે, તો n પ્રકારના અર્ધવાહક બનાવવા માટે આપણે જે અશુદ્ધિ પરમાણુ ઉમેરીએ છીએ એ અશુદ્ધિ હોય છે પેન્ટાવેલેન્ટ। સમજો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુઓ
આપણે એમાં ઉમેરીએ છીએ કે જેની સંયોજકતા કેટલી હોય 5 બરાબર તો એ તમે કેમિસ્ટ્રીમાં જાણો છો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના પરમાણુઓ પણ એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો કહી શકીએ આર્સેનિક છે ફોસ્ફરસ છે એન્ટીમની છે વગેરે વગેરે આપણે કહી શકીએ કે જેની સંયોજકતા કેટલી છે 5 તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુઓને આપણે ધારો કે સિલિકોનનો સ્ફટિક હોય તો સિલિકોનનો સ્ફટિક જ્યારે બનતો હોય ત્યારે એમાં આવા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના પરમાણુ આપણે ઉમેરીએ તો એ મટીરીયલની વાહકતામાં આપણે શું કરી શકીએ છીએ વધારો શુદ્ધ અર્ધવાહક મટીરીયલ કરતાં એ મટીરીયલની વાહકતા હવે શું થશે વધી જશે બરાબર તો એની હવે આપણે ફિગર સમજીએ એની આકૃતિ સમજીએ કે કેવી રીતે એનું સ્ફટિક બંધારણ જોવા મળે છે તો સમજો એની આકૃતિ પહેલા તો આકૃતિ સમજવા માટે શરૂઆતમાં આપણે સિલિકોનના સ્ફટિકની વાત કરીએ તો સિલિકોનના સ્ફટિક પરમાણુઓ આ રીતે આપણે સ્ફટિક બંધારણ દર્શાવીએ સમજો આકૃતિ અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે સિલિકોનના સ્ફટિકમાં સિલિકોનનો જે સ્ફટિક છે એ સિલિકોન ટેટ્રાવેલેન્ટ બંધારણ ધરાવે છે જેના કારણે એના પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે અને સિલિકોન પરમાણુઓ સહસંયોજક બંધ બનાવી એકબીજા ઘટકો સાથે જોડાય છે તો પહેલા આકૃતિ સમજો તો લખી શકીએ આપણે અહીંયા +4 એની વેલેન્સી +4 લખી શકાય આ રીતે +4 સમજો હવે આપણે જે અશુદ્ધિ પરમાણુ એમાં ઉમેરીએ છીએ બરાબર સિલિકોનનો સ્ફટિક જ્યારે બનતો હોય ત્યારે એમાં આપણે જે અશુદ્ધિ પરમાણુ ઉમેરીએ છીએ એની વેલેન્સી કેટલી છે 5 એટલે કે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન તે ધરાવે છે હવે આ જે બધા સિલિકોનના સ્ફટિક પરમાણુઓ છે એને આપણે બંધ દ્વારા એકબીજા સાથે જોડી દઈએ તો આ રીતે આપણે એનું બંધારણ દર્શાવી શકીએ છીએ સમજો પહેલા હું ફિગર ડ્રો કરી દઉં પછી તમને આગળ એક્સપ્લેન કરું છું કે ખરેખર આમાં ઘટના કેવી બને છે તો પહેલા હું ફિગરને કમ્પ્લીટ કરી દઉં આકૃતિ જોવાની કેવી રીતે આપણે ડ્રો કરીએ છીએ એને સમજવાનું બરાબર જેથી એક્ઝામમાં તમે વધુ ઝડપથી ફિગર ડ્રો કરી શકો નહીં તો ઘણીવાર એવું થાય કે આપણને ખ્યાલ જ ના આવે ફિગર કમ્પ્લીટ ડ્રો થઈ જાય પછી આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવતો નથી કે ફિગરમાં શરૂઆત ક્યાંથી કરી હશે તો સમજો પહેલા આકૃતિ તો આ રીતે આપણે બધા સ્ફટિકના જે પરમાણુઓ છે એને આ રીતે આપણે સહસંયોજક બંધથી જોડી દઈએ હવે આગળ વાત કરીએ સમજો હવે વેલેન્સ ઇલેક્ટ્રોન આપણે એના દર્શાવી દઈએ તો આ રીતે આપણે એના ઇલેક્ટ્રોનને દર્શાવી દઈએ સમજો આવી બે થિયરી છે જે તમે કેમિસ્ટ્રીમાં પણ ભણ્યા છો n પ્રકારના અર્ધવાહકો અને p પ્રકારના અર્ધવાહક હવે આપણે આગળ વાત કરીએ સમજો તો આપણા માટે સિલિકોન પરમાણુઓ છે જેને આપણે આ રીતે દર્શાવી શકીએ અને જે આપણે અશુદ્ધિ પરમાણુ ઉમેરીએ છીએ ધારો કે આર્સેનિકનો અશુદ્ધિ પરમાણુ આપણે ઉમેરીએ છીએ બરાબર હવે સમજો કે આપણે આમાં કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરી છે પેન્ટાવેલેન્ટ તો સમજો કે જ્યારે સિલિકોનનો સ્ફટિક બનતો હોય ત્યારે તેના બંધારણમાં આપણે આર્સેનિક પરમાણુની એટલે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો પરમાણુ આપણે જો એમાં ઉમેરીએ છીએ તો તે મૂળ યજમાન સ્ફટિકના સ્થાને ગોઠવાય છે બરાબર બીજું કે આર્સેનિક પરમાણુ પાસે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે 5 બરાબર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે તેની પાસે 5 ઇલેક્ટ્રોન હોય છે આ 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન સમજો 5 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન
તેના નજીકમાં રહેલા 4 સિલિકોન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 4 સહસંયોજક બંધ રચે છે. હવે કેટલો ઇલેક્ટ્રોન વધ્યો? 1. બરાબર. તો સમજો કે આ જે વધારાનો ઇલેક્ટ્રોન છે એને આપણે અહીંયા દર્શાવી શકીએ, જે સ્ફટિકને દાન સ્વરૂપે મળે છે. બરાબર, સ્ફટિકને એમને પ્રાપ્ત થાય છે. તો આ છે આપણા માટે પાંચમો વધારાનો ઇલેક્ટ્રોન. આપણે કહી શકીએ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો પાંચમો ઇલેક્ટ્રોન. બરાબર, બાકીના બધા અહીંયા બંધમાં ઇલેક્ટ્રોન જકડાયેલા છે, જે સહસંયોજક બંધ રચેલા છે એમ આપણે કહી શકીએ. હવે આ જે પાંચમો વધારાનો ઇલેક્ટ્રોન છે એને આપણે કંઈક ઉર્જા આપીએ તો તે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. તો સમજો કે મટીરીયલ હોય ધારો કે સિલિકોન, તો સિલિકોન માટે એનર્જી છે 0.05 eV, અને જો મટીરીયલ હોય જર્મેનિયમ અથવા Ge તેના માટે ઉર્જાની જરૂર પડે છે 0.01 eV. ફરી સમજો કે આ સ્ફટિક બંધારણમાં જે વધારેલો ઇલેક્ટ્રોન છે એને આપણે ઓરડાના તાપમાને આપણે વાત કરીએ તો ઓરડાના તાપમાને આપણે આને કંઈક ઉર્જા આપીએ કે જે રીતે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. તો બેઝિકલી કયું મટીરીયલ હોય, ધારો કે સિલિકોનનો સ્ફટિક હોય તો 0.05 eV અને G હોય તો 0.01 eV ઉર્જાની જરૂર પડે. બરાબર. હવે આટલી ઉર્જા, તો ઉર્જાનું મૂલ્ય કેવું કહેવાય? ઘણું નાનું. એટલે આપણે માત્ર સ્ફટિકને શું કરવાનું? રૂમ ટેમ્પરેચર લઈ જવાનું. બરાબર. આપણે માત્ર જો સ્ફટિકને ઓરડાના તાપમાને લઈ જઈએ તો આટલી ઉર્જા તેને એમને જ મળી જાય. બરાબર. તો સમજો કે જે આ વધારાનો ઇલેક્ટ્રોન, પાંચમો ઇલેક્ટ્રોન જે છે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો પાંચમો ઇલેક્ટ્રોન, એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે એના માટે આપણે આટલી ઉર્જાને આપવી પડે. અને આટલી ઉર્જા આપણે માત્ર સ્ફટિકને કયા તાપમાન લઈ દેવાનો? ઓરડાના તાપમાને. તો આટલી ઉર્જા તો એને એમને જ મળી જાય. બરાબર. હવે આગળ વધીએ. હવે આ જે પાંચમો વધારાનો ઇલેક્ટ્રોન છે એ સ્ફટિકને એમને જ મળે છે, એના માટે એને કોઈ કાર્ય કરવું પડતું નથી. વધારાનો ઇલેક્ટ્રોન છે સ્ફટિકને દાન સ્વરૂપે મળે છે એમ આપણે કહી શકીએ. તો કોઈ પણ જગ્યાએ આપણે શબ્દ આપણે દાન સ્વરૂપે મળવું. બરાબર. કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિ એક વસ્તુ બીજા વ્યક્તિને આવે તો આપણે તો એ પરિસ્થિતિમાં આપણે શું કહીએ? દાન કર્યું. દાન કરે એટલે શબ્દ ઇંગ્લિશમાં આપણે શું આપણે? ડોનર. બરાબર. તો સમજો કે અહીંયા આપણે કઈ અશુદ્ધિની વાત કરીએ છીએ? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના 5 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ રચે છે, જ્યારે આ પાંચમો વધારાનો ઇલેક્ટ્રોન આ સિલિકોનના સ્ફટિકને એમને મળે છે. તો અહીંયા ઇલેક્ટ્રોનનું શું થાય છે? દાન થાય છે એમ આપણે કહી શકીએ. હવે દાન થાય તો એટલા માટે આ જે અશુદ્ધિ છે એ અશુદ્ધિને કહેવામાં આવે છે ડોનર અશુદ્ધિ. સમજો એના માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ? ડોનર અશુદ્ધિ. બરાબર. હવે એનાથી આગળ વાત કરીએ. સમજો કે આ સિલિકોનના સ્ફટિક માટે પ્રાયોગિક અભ્યાસ ઉપરથી એક તારણ આપેલું છે કે સમજો કે 10⁶. બરાબર. સમજો 10⁶ તો લગભગ 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ. સમજો શુદ્ધ પરમાણુ દીઠ એટલે કે સિલિકોન માટે વાત કરીએ 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ એમાં આપણે એક અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે છે. ફરી કહું છું, સમજો 10⁶ જેટલા શુદ્ધ સિલિકોન પરમાણુ દીઠ અશુદ્ધિ પરમાણુ કેટલા ઉમેરવામાં આવે? એક અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે છે. તો આ પરિસ્થિતિમાં ધારો કે આપણે વાત કરીએ 1 મોલ સ્ફટિક માટે, તો 1 મોલ SI સ્ફટિકની જો આપણે વાત કરીએ તો એમાં અશુદ્ધિ પરમાણુનું પ્રમાણ જોવા મળે છે આપણે 10⁻17. સમજો આ કેલ્ક્યુલેશન ખાસ સમજો. 1 મોલ SI સ્ફટિકમાં આપણે અશુદ્ધિ પરમાણુનું પ્રમાણ કેટલું જોવા મળે છે? 10⁻17. હવે આગળ વાત કરીએ કે એક અશુદ્ધિ પરમાણુ હોય તો એમાંથી આપણને એક મુક્ત ઇલેક્ટ્રોન મળે. સમજો આ સિલિકોનનો સ્ફટિક છે, એમાં આપણે અશુદ્ધિ પરમાણુ કેટલું ઉમેર્યું છે? અહીંયા 1. તો એક અશુદ્ધિ પરમાણુ આપણે ઉમેરીએ તો 4 ઇલેક્ટ્રોન તો બંધમાં જકડાઈ જાય અને એક ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. એટલે સમજો કે એક આર્સેનિક પરમાણુ જો ઉમેરવામાં આવે અથવા એક અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે તો અહીંયા આપણને એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. તો આપણા માટે અહીંયા અશુદ્ધિ પરમાણુ કેટલા છે? 10⁻17.
તો એનો અર્થ થાય કે અહીંયા આપણને 10⁻17 મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. બરાબર, કેટલા મુક્ત ઇલેક્ટ્રોન મળે છે? 10⁻17. હવે આ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે પ્રમાણમાં કેવી કહેવાય? ઘણી ઘણી વધારે. અને સ્ફટિક બંધારણ માટે આ સંખ્યા પ્રમાણમાં ઘણી જ વધારે આપણે કહી શકીએ. બીજું કે આ જે સિલિકોનનો સ્ફટિક છે એને આપણે ઓરડાના તાપમાને લાવીએ. તો ઓરડાના તાપમાને લાવીએ તો આ સિલિકોનના સ્ફટિક પરમાણુઓ છે, જે સિલિકોનના સ્ફટિક પરમાણુઓ છે એ શું કરે? પરમાણુ ઉષ્મા ઊર્જાને મેળવશે. તો ઉષ્મા ઊર્જા મેળવે એના કારણે પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ ઉષ્મીય કંપનો અથવા તો દોલનો કરે, જેના કારણે ધારો કે એમની ઊર્જા આ બંધની ઊર્જા કરતા કેવી થાય? વધારે. તો એ પરિસ્થિતિમાં તે સહસંયોજક બંધને તોડી નાખે છે. તો જો સહસંયોજક બંધ તૂટે તો ઇલેક્ટ્રોન શું થાય? મુક્ત થાય. અને ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ત્યાં હોલનું નિર્માણ થાય. બરાબર. હવે સમજો કે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન કેટલા હતા? અહીંયા 10⁻17. હવે આપણે સ્ફટિકને લાવ્યા ઓરડાના તાપમાને, તો એ પરિસ્થિતિમાં બંધ તૂટે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય પ્લસ ત્યાં હોલનું પણ શું થાય? નિર્માણ થાય. પરંતુ આ જે બંધ તૂટે એના દ્વારા જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યામાં તો વધારો થશે, એની સાપેક્ષમાં હોલની સંખ્યા કેવી હશે? પ્રમાણમાં ઓછી. કારણ કે આપણને આ 10⁻17 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન મળે છે એ કોને આભારી છે? અશુદ્ધિ પરમાણુને. જે આપણે અશુદ્ધિ પરમાણુ મેળવીએ છે એના કારણે આપણને આટલા મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. તો આ પરિસ્થિતિમાં જે આપણું અર્ધવાહક મટીરીયલ છે એની વાહકતા જ્યારે શુદ્ધ અર્ધવાહક હતું ત્યારે જે વાહકતા મળે એના કરતાં અનેક ગણી શું થાય છે? વધી જાય છે. બરાબર. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે મોટાભાગનું વિદ્યુત વહન એ કોના દ્વારા શક્ય બને છે? ઇલેક્ટ્રોન દ્વારા. બરાબર. આવા મટીરીયલમાં ઇલેક્ટ્રોન દ્વારા મોટાભાગનું વિદ્યુત વહન શક્ય બને છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા પ્રમાણમાં કેવી હોય છે? વધારે. અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણમાં કેવી છે? ઘણી જ વધારે. તો એની સાપેક્ષમાં હોલની સંખ્યા હોય છે પણ આની સાપેક્ષમાં કેવી હોય છે? નહિવત. બરાબર. તો એના કારણે આપણે કહી શકીએ કે આવા સ્ફટિક મટીરીયલમાં વિદ્યુતનું વહન મોટાભાગે કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન દ્વારા. તો જો મોટાભાગનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય તો આ પરિસ્થિતિમાં આપણે ઇલેક્ટ્રોનને કહીએ છીએ અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર. સમજો એને આપણે શું કહીએ છીએ? મેજોરિટી ચાર્જ કેરિયર. જ્યારે આપણે વાત કરીએ હોલની, તો હોલ દ્વારા પણ વિદ્યુત વહન થાય છે પરંતુ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં કેવું? ઓછું. બરાબર. તો એટલા માટે હોલને કહેવામાં આવે છે અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર. બરાબર. આપણે શું કહીશું? માઇનોરિટી ચાર્જ કેરિયર. બંને દ્વારા વિદ્યુતનું વહન શક્ય છે પણ મોટાભાગનું થાય છે ઇલેક્ટ્રોન દ્વારા. એટલે આપણે ગુજરાતીમાં કહી શકીએ મુખ્ય વિદ્યુતભાર વાહકો. બરાબર. માઇનોરિટી આપણે કહી શકીએ ગૌણ વિદ્યુતભાર વાહકો. તો બંને દ્વારા વિદ્યુતનું વહન શક્ય છે પરંતુ ઇલેક્ટ્રોન દ્વારા પ્રમાણમાં કેવું થાય છે? વધારે. હવે મોટાભાગનું વિદ્યુત વહન શક્ય છે ઇલેક્ટ્રોન દ્વારા. તો સમજો કે ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણે શું કહીએ છીએ? ઋણ. બરાબર. ઇલેક્ટ્રોન ચાર્જ શું છે? ઋણ. એને આપણે ઇંગ્લિશમાં શું લખીએ છીએ? નેગેટિવ. બરાબર. ઇંગ્લિશમાં આપણે લખીએ છીએ નેગેટિવ. હવે નેગેટિવનો પહેલો અક્ષર શું? n. માટે આપણે આવા અર્ધવાહકોને શું નામ આપ્યું છે? n પ્રકારના અર્ધવાહકો. બરાબર. તો નામ એમને પાડ્યું નથી. બરાબર. કારણ કે મોટાભાગનું વિદ્યુત વહન કોના દ્વારા શક્ય છે? ઇલેક્ટ્રોન દ્વારા. માટે ઇલેક્ટ્રોન માટેનો ચાર્જ ઋણ એટલે કે નેગેટિવ. નેગેટિવનો પહેલો અક્ષર n. માટે આવા અર્ધવાહકને આપણે શું કહીએ છીએ? n પ્રકારના અર્ધવાહકો. બરાબર છે? ઓકે. હવે આપણે જો એની સંખ્યા ઘનતાનો સંબંધ લેવો હોય, સમજો સંખ્યા ઘનતાનો આપણે એનો સંબંધ લેવો છે Ne અને NH. સમજો લઈએ આપણે Ne અને NH. તો એની શું દર્શાવે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. એને શું દર્શાવે? હોલની સંખ્યા ઘનતા. તો આપણે એ સમજ્યા કે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણમાં હોલની સાપેક્ષમાં કેવી છે? ઘણી ઘણી વધારે. તો આ પરિસ્થિતિમાં બોલો કન્ડિશન શું આવે? વચ્ચે આપણે કન્ડિશન શું લખી શકીએ? ગ્રેટર ધેન, લેસ ધેન કે ઇક્વલ. તો અહીંયા આપણને કન્ડિશન મળશે ગ્રેટર ધેન. ચલો ખ્યાલ આવ્યો? બરાબર.
કેમ ગ્રેટર ધેન? કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પ્રમાણમાં કેવી છે? ઘણી જ વધારે. એની સાપેક્ષમાં હોલની સંખ્યા પ્રમાણમાં ઘણી કેવી છે? ઓછી. માટે શીખી આપણે સંબંધ any greater than nh. ઓકે, સાચું. તો આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. ચલો આપણે એનાથી આગળ વાત કરીએ. સમજો. તો આગળ હવે આપણે એને સંલગ્ન ટોપિક છે. આપણે એ જ વાત કરીએ કે n પ્રકારના અર્ધવાહક માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ સમજાવો. પ્રશ્ન તમને આ રીતે પૂછાય. એનર્જી બેન્ડ ડાયાગ્રામ એટલે કે લખી કે આપણે EBD, બરાબર? આપણે એને શું કહીએ છીએ નોર્મલી? EBD સમજાવો. બરાબર? તો પ્રશ્ન સમજો. પ્રશ્ન પૂછાય n પ્રકારના અર્ધવાહક માટે ટૂંક નોંધ લખો. તો બેસિક આપણે આ પ્રશ્ન લખી શકીએ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછાય છે મોટા ભાગે. બરાબર? હવે એનાથી આગળ વાત કરીએ તો સમજો. બીજો પ્રશ્ન કે n પ્રકારના અર્ધવાહકો માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ સમજાવો. બરાબર? તો ટૂંકમાં આપણે લખીએ EBD એનર્જી બેન્ડ ડાયાગ્રામ સમજાવો. ચલો પ્રશ્ન ક્લિયર? ઓકે, સાચું. હવે આપણે આગળ પ્રશ્નને સમજીએ. તો એનર્જી બેન્ડ ડાયાગ્રામની આપણે વાત કરીએ તો અગાઉના લેક્ચરમાં આપણે અર્ધવાહક મટીરીયલ માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ સમજ્યા હતા. બરાબર? તો ઊર્જા સ્તરો જ્યારે ભેગા મળે અને તેની રચના કરે એના માટે આપણે નોર્મલ શબ્દ શું વાપરીએ? પટ. ગુજરાતી શબ્દ આપણે કહીએ પટ અને ઇંગ્લિશમાં એને શું કહીએ છીએ? બેન્ડ. બરાબર? તો અર્ધવાહક મટીરીયલ માટે આપણે જ્યારે એનર્જી બેન્ડ ડાયાગ્રામ સમજ્યા હતા તેમાં આપણે 3 શબ્દો ધ્યાનમાં લીધા હતા. કદાચ યાદ હોય કે ન હોય તો હું તમને ફરીથી યાદ કરાવી દઉં. બરાબર? શબ્દો શું હતા? વેલેન્સ બેન્ડ. બરાબર? તો સંપૂર્ણ વેલેન્સ બેન્ડ કેવો? ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ સંપૂર્ણ ભરેલો હોય એને આપણે શબ્દ વાપરીએ તો વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડમાં વિદ્યુતનું વહન શક્ય નથી કારણ કે બધા સ્તરોમાં શું હોય છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન એક સ્તરમાંથી બીજા સ્તરમાં જઈ શકતા નથી. માટે આપણે કહીએ કે વેલેન્સ બેન્ડમાં વિદ્યુત વહન શક્ય નથી. અર્ધવાહક મટીરીયલ માટે આપણે આવી ચર્ચા કરી હતી. હવે જ્યારે વેલેન્સ બેન્ડ પૂર્ણ થાય તો વેલેન્સ બેન્ડથી આપણે જેમ જેમ ઉપર જઈએ એમ ઊર્જાના સ્તરોનો એવો વિસ્તાર આવતો હતો કે જેમાં કોઈ પણ પ્રકારના ઊર્જા સ્તર હોતા નથી. એટલે આપણે કહી શકીએ એ વિસ્તારનું નામ આપી દો આપણે ફોરબિડન ગેપ. બરાબર? ફોરબિડન ગેપ પણ એક પ્રકારનો બેન્ડ જ આપણે એને કહી શકીએ કે જેમાં ઊર્જા સ્તરો હોતા નથી. જો ઊર્જા સ્તરો જ ન હોય તો તે વિસ્તારમાં ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ હોતું નથી. બરાબર? હવે ફોરબિડન ગેપથી જેમ જેમ આપણે ઉપર જઈએ તો ઊર્જા સ્તરનો એવો વિસ્તાર આવે કે જે કેવો છે? સંપૂર્ણ ખાલી. તેમાં ઇલેક્ટ્રોન શરૂઆતમાં કોઈ અસ્તિત્વ ધરાવતા નથી. ઊર્જા સ્તરો જે હોય છે કેવા છે? સંપૂર્ણ ખાલી હોય છે. આ પરિસ્થિતિમાં ધારો કે કોઈક રીતે આપણે જો ઇલેક્ટ્રોનને ઊર્જા આપીએ તો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે અને એવા મટીરીયલમાં વિદ્યુત વહન શક્ય બને છે. બરાબર? તો આવી ચર્ચા કરી હતી આપણે અર્ધવાહક માટેના એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં. ઠીક છે? હવે એને ધ્યાનમાં રાખીને હવે આપણે સમજીએ n પ્રકારના અર્ધવાહક માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ આપણે કેવી રીતે ડ્રો કરી શકીએ. તો સમજો. તો આ રીતે આપણે એના ઊર્જા સ્તરોને દર્શાવીએ. ધારો કે આ રીતે આપણે એના ઊર્જા સ્તરો દર્શાવીએ. હવે એનાથી ઉપરના ઊર્જા સ્તરની વાત કરીએ તો એને આપણે આ રીતે દર્શાવી દઈએ. હવે આપણે આ જે n પ્રકારના અર્ધવાહક હતા એમાં આપણે કઈ અશુદ્ધિ ઉમેરી હતી? ડોનર કે એક્સેપ્ટર. તો શબ્દ આપણા માટે શું હતો? ડોનર અશુદ્ધિ. સમજો. અશુદ્ધિ આપણે શું કહેતા હતા? ડોનર. તો આ ડોનર અશુદ્ધિના ઊર્જા સ્તરો આપણે અહીંયા દર્શાવીશું કન્ડક્શન બેન્ડની નજીક. તો અહીંયા આપણે લખીએ EC, અહીંયા લખીએ આપણે EB. તો સમજો EB શું દર્શાવે? તો આ જે બેન્ડ છે આપણે એનું નામ શું આપી દઉં? વેલેન્સ બેન્ડ. તો અહીંયા આપણે લખી શકીએ
વેલેન્સ બેન્ડ, બરાબર. એવી જ રીતે આ જે બેન્ડ છે એને આપણે શું કહીશું? કંડક્શન બેન્ડ. આ બેન્ડ છે આપણા માટે કંડક્શન બેન્ડ. હવે વેલેન્સ બેન્ડ કેવો? ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરેલો. તો એટલા માટે આપણે અહીંયા દરેક સ્તરમાં આ રીતે આપણે ઇલેક્ટ્રોનને દર્શાવીએ. આ જે રચના આપણે દર્શાવી, શું દર્શાવી? આપણે ઇલેક્ટ્રોન. બીજું કે ડોનર અશુદ્ધિ, આપણે જે અશુદ્ધિ પરમાણુ ઉમેર્યા હતા, બરાબર. તો n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હતા? ઇલેક્ટ્રોન, બરાબર. મેજોરિટી ચાર્જ કેરિયર કોણ છે? ઇલેક્ટ્રોન. તો ડોનર અશુદ્ધિના ઊર્જા સ્તરો આપણે આ રીતે દર્શાવી શકીએ. સમજો. જેને આપણે લખીએ ED. ડોનર અશુદ્ધિ છે માટે એના ઊર્જા સ્તર આપણે લખીએ ED. અને આવા દરેક સ્તરમાં અહીં આપણે આ રીતે ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. હવે આગળ આ જે કન્ડિશન છે એને કે આપણે 0 કેલ્વિન તાપમાને. તો સમજો અહીંયા આપણે એવું કહીએ છીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે n પ્રકારના અર્ધવાહક માટે આપણે એનર્જી બેન્ડ ડાયાગ્રામ દર્શાવેલો છે. હવે આ એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં વેલેન્સ બેન્ડ કેવી છે? સંપૂર્ણ ભરેલી, બરાબર. વેલેન્સ બેન્ડ કેવી છે? સંપૂર્ણ ભરેલી. જ્યારે કંડક્શન બેન્ડ કેવી છે? સંપૂર્ણ ખાલી. અને એની નજીક આપણે ત્રુટિક રેખા વડે અથવા ત્રુટક અથવા નાની નાની છોટી છોટી સમસ્થિતિ ત્રુટક રેખાઓ વડે આપણે ડોનર અશુદ્ધિના ઊર્જા સ્તરો દર્શાવેલા છે, બરાબર. હવે તો આ છે આપણા માટે ડોનર અશુદ્ધિનું ઊર્જા સ્તર. હવે EV ને શું કહેવાય? સમજો. તો આ જે બેન્ડ છે એને આપણે શું નામ આપ્યું? વેલેન્સ બેન્ડ, બરાબર. અને આપણે અહીંયા લખીએ છીએ EV. તો EV શું દર્શાવે? સમજો. વેલેન્સ બેન્ડનું મહત્તમ ઊર્જા સ્તર. તો આ બધા એના ઊર્જા સ્તર છે. આ મેક્સિમમ. તો આને શું બોલાશે આપણે? વેલેન્સ બેન્ડનું મહત્તમ ઊર્જા સ્તર, બરાબર. એવી જ રીતે ચલો આના માટે વાત કરીએ આપણે EC. તો EC ને આપણે શું કહીશું? ચલો એ મિનિમમ છે, આ એનું મેક્સિમમ કહેવાય. આને આપણે શું કહીએ? મિનિમમ. તો EC ને આપણે શું બોલશું? કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર, બરાબર. તો EV અને EC ક્લિયર. EV શું દર્શાવે છે? વેલેન્સ બેન્ડનું મહત્તમ ઊર્જા સ્તર. જ્યારે આપણે EC ને કહી શકીએ કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર. ઓકે. અને ED શું દર્શાવે છે? ડોનર અશુદ્ધિના ઊર્જા સ્તરો. આ ડોનર અશુદ્ધિના ઊર્જા સ્તરો છે એ કંડક્શન બેન્ડમાં કેવા છે? તદ્દન નજીક હોય છે. હવે સમજો આગળ એમાં. તો વાત કરીએ આપણે EC અને ED. તો કંડક્શન બેન્ડના લઘુત્તમ ઊર્જા સ્તરની નજીક આપણને ડોનર અશુદ્ધિ પરમાણુ માટે ઊર્જા સ્તર જોવા મળે છે. તો બંને ઊર્જા સ્તર એકબીજાને ઘણા નજીક છે. તો આ પરિસ્થિતિમાં આપણે કહીએ કે EC અને ED. EC અને ED માટે અથવા EC અને ED વચ્ચેનો લખીએ આપણે ઊર્જા તફાવત. બંને વચ્ચેનો આપણે ઊર્જા તફાવતની વાત કરીએ તો સમજો ડેલ્ટા E. ડેલ્ટા E શું દર્શાવે? સમજો. EC અને ED એકબીજા તદ્દન નજીક છે. તો એ પરિસ્થિતિમાં એમની વચ્ચેનો ઊર્જા તફાવત ને આપણે ડેલ્ટા E વડે દર્શાવીએ. તો ડેલ્ટા E ની વેલ્યુ છે 0.05 eV અથવા આપણે વેલ્યુ લઈએ 0.01 eV. મટીરીયલ પ્રમાણે વેલ્યુ બદલાય. તો 0.05 eV વેલ્યુ છે SI માટે અને G મળી ગઈ છે 0.01 eV, બરાબર. જો સ્ફટિકોનો હોય સિલિકોનનો તો EC એટલે કે કંડક્શન બેન્ડ ઊર્જા સ્તર અને ED એટલે કે ડોનર અશુદ્ધિ ઊર્જા સ્તર વચ્ચેનો ઊર્જા તફાવત હોય છે કેટલો છે? 0.05. એ બંને ઊર્જા સ્તર એકબીજાને કેવા છે? તદ્દન નજીક હોય છે. અને જો જર્મેનિયમ મટીરીયલ હોય તેના માટે આપણે ઊર્જા તફાવત કેટલો કહીશું? 0.01 eV, બરાબર. હવે આગળ અહીંયા આપણે જે ડોનર અશુદ્ધિના ઊર્જા સ્તરો છે એમાં દરેક સ્તરમાં આપણે એક ઇલેક્ટ્રોન દર્શાવેલો છે. અને આ પરિસ્થિતિ કયા તાપમાને છે? 0 કેલ્વિન તાપમાને. હવે મટીરીયલને આપણે લઈ ગયા છે 0 કેલ્વિન તાપમાને. એટલે આ પરિસ્થિતિમાં એમાં વિદ્યુતનું વહન શક્ય નથી કારણ કે અર્ધવાહક કોના તરીકે બિહેવ કરે છે? અવાહક મટીરીયલ તરીકે તે વર્તે છે. માટે આ પરિસ્થિતિમાં તેમાં વિદ્યુતનું વહન થાય નહીં, બરાબર. હવે આ જે સ્ફટિક મટીરીયલ છે n પ્રકારના અર્ધવાહક એને આપણે લઈ જઈએ હવે ઓરડાના તાપમાને.
સમજો આપણે હવે કયા તાપમાન લઈ જઈએ છીએ ઓરડાના તાપમાને તો રૂમ ટેમ્પરેચરે લઈ જઈએ છીએ જો આપણે એને રૂમ ટેમ્પરેચર લઈ જઈએ તો શું પરિસ્થિતિમાં ફેરફાર થાય સમજો એક તો આપણે અહીંયા ડોનર સુધીના જે ઊર્જા સ્તરો છે આ દરેક સ્તરમાં આપણે અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવેલા છે અને એને આપણે એક સંકેતાત્મક એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન માટે જ આપણે ઊર્જા સ્તરોને એક જ સમક્ષિતિજ રેખામાં દર્શાવેલા છે નાની નાની છોટી છોટી રેખાઓ વડે આપણે એને દર્શાવે છે પણ ખરેખર સ્ફટિક બંધારણમાં એવું હોતું નથી કારણ કે ઇલેક્ટ્રોન છે તો સ્ફટિક બંધારણમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે બરાબર પરંતુ અહીંયા એક સંકેતાત્મક રીતે રજૂઆત કરવા માટે જ આપણે એને એક સમક્ષિતિજ ઊંચાઈએ આ રીતે દર્શાવેલા છે પણ વાસ્તવમાં સ્ફટિક બંધારણમાં આવી કોઈ રચના હોતી નથી કારણ કે ઇલેક્ટ્રોન છે મેજોરિટી ચાર્જ કરે છે એટલે સતત શું કરશે અસ્તવ્યસ્ત ગતિ એના સ્ફટિક બંધારણમાં કરશે બરાબર હવે આપણે સ્ફટિકને લઈ જઈએ ઓરડાના તાપમાને તો ઓરડાના તાપમાન લઈ જઈએ તો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન શું કરશે ઊર્જા મેળવશે બરાબર બીજું કે ડોનર સુધીના ઊર્જા સ્તરમાં પણ શું છે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન શું કરે ઊર્જા મેળવશે જો ઊર્જા મેળવે તો તે ખાલી ઊર્જા સ્તર એટલે કે કન્ડક્શન બેન્ડમાં સરળતાથી શું કરી શકે સંક્રાંતિ કરીને જઈ શકે તો પરિસ્થિતિ એવી બનશે કે ડોનર સુધીનું ઊર્જા સ્તર છે એ કન્ડક્શન બેન્ડના ઊર્જા સ્તરની કેવું છે તદ્દન નજીક તો સૌપ્રથમ આ ઇલેક્ટ્રોન અહીંયાથી સંક્રાંતિ કરીને અહીંયા ગોઠવવાનો પ્રયત્ન કરશે પ્લસ કે વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એની પણ જો પૂરતી ઊંચી ઊર્જા મળે તો પણ આ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે તો આ પરિસ્થિતિમાં કન્ડક્શન બેન્ડમાં કોની ગતિ થશે ઇલેક્ટ્રોનની અને વેલેન્સ બેન્ડમાં આપણે કેવું કોની ગતિ કહી શકીએ હોલની ગતિ થાય અને પરિણામે આપણને વિદ્યુત પ્રવાહ મળે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે એમ આપણે કહી શકીએ ઓકે તો હવે એ પરિસ્થિતિ કેવી રીતે બને એને આપણે હવે દર્શાવીએ તો સમજો એક આકૃતિ તમને ખ્યાલ આવશે તેનો તમે આ આકૃતિને ઈઝીલી સમજી શકશો અને આપણે એનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ કહી શકીએ તો આજે આપણે એનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ દર્શાવી દઈએ ચલો અહીંયા આને આપણે કહી દઈએ VB એટલે કે વેલેન્સ બેન્ડ ચલો આને આપણે શું કહી દઈએ CB એટલે કે કન્ડક્શન બેન્ડ અને એના ન્યૂનતમ ઊર્જા સ્તરની નજીક આપણે દર્શાવી દઈએ ડોનર અશુદ્ધિના ઊર્જા સ્તર તો અહીંયા લઈ શકીએ આપણે EC અહીંયા આવી જાય ED અહીંયા લઈ શકીએ આપણે EB હવે આને આપણે કહીએ ફિગર બી જે આપણા માટે કઈ કન્ડિશનમાં છે ઓરડાના તાપમાને સમજો ખાસ પરિસ્થિતિ શું છે ઓરડાના તાપમાને બરાબર હવે આ પરિસ્થિતિમાં ઘટના શું બને સમજો તો ડોનર સુધીના ઊર્જા સ્તરમાં કેટલાક અહીંયા ઇલેક્ટ્રોન રહેલા છે એને આપણે જો ઓરડાના તાપમાને રાખીએ તો EC અને ED વચ્ચેનો ઊર્જા તફાવત ઘણો ઓછો હતો એટલે આ પરિસ્થિતિમાં આ ઇલેક્ટ્રોનને ઊર્જા મળે જો ઊર્જા મળશે તો એ કન્ડક્શન બેન્ડમાં સરળતાથી સંક્રાંતિ કરીને જઈ શકે છે તો આપણે આવી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ ત્યાં દર્શાવી શકીએ ઇલેક્ટ્રોન જ્યાંથી જાય એ જગ્યાએ શું થાય હોલનું નિર્માણ કરે બરાબર હવે આવી જ રીતે બીજા કેટલાક ઇલેક્ટ્રોનની પણ આપણે સંક્રાંતિ અહીંયા દર્શાવી શકીએ તો સમજો ધારો કે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જાય છે તો આ રીતે આપણે એની સંક્રાંતિ દર્શાવી દઈએ ઇલેક્ટ્રોન પહોંચે છે કન્ડક્શન બેન્ડમાં તો વેલેન્સ બેન્ડમાં એની જગ્યાએ કોનું નિર્માણ થશે હોલનું નિર્માણ થશે આવી રીતે કેટલાક ઇલેક્ટ્રોનની સંક્રાંતિ તમે અહીંયા દર્શાવી શકો છો તો એક બે સંક્રાંતિ આપણે અહીંયા દર્શાવી દઈએ સમજો આ રીતે તમે એની સંક્રાંતિ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં દર્શાવી શકો છો ખ્યાલ આવી ગયો હવે તો આપણે શું કીધું કે ઓરડાના તાપમાન જ્યારે સ્ફટિકને લઈ જવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન શું કરે છે ઊર્જા મેળવે છે ઊર્જા મેળવે એના કારણે ડોનર સુધીમાં રહેલા ઇલેક્ટ્રોન સરળતાથી સંક્રાંતિ કરીને કયા બેન્ડમાં જાય છે કન્ડક્શન બેન્ડના ઊર્જા સ્તરોમાં જાય છે આ ઊર્જા સ્તરો કેવા છે સંપૂર્ણ ખાલી
માટે ઇલેક્ટ્રોન એક સ્તરમાંથી બીજા સ્તરમાં સરળતાથી જઈ શકે છે, એટલે કે વિદ્યુતનું વહન અહીંયા શક્ય બને છે. આ માટે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. બરાબર. બીજું કે વેલેન્સ બેન્ડમાંથી પણ કેટલાક ઇલેક્ટ્રોન જેને પૂરતી ઊંચી ઉર્જા મળશે એ પણ કંડક્શન બેન્ડમાં જાય છે અથવા સંક્રાંતિ કરે છે અને વિદ્યુત પ્રવાહમાં નિર્માણમાં ભાગ લે છે. તો આ રીતે આપણે એની ગોઠવણી દર્શાવી શકીએ. તો સમજો કે અહીંયા આ રીતે હોલનું નિર્માણ થાય છે અને અહીંયા આ રીતે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનની ગોઠવણી. બરાબર છે. તો આ દોર્યો આપણે એનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ. કયા મટીરીયલ માટે? n પ્રકારના અર્ધવાહકો માટે. તો પ્રશ્ન બેઝિક તો આમ પૂછાય, n પ્રકારના અર્ધવાહક માટે 0 કેલ્વિન તાપમાન માટે અને ઓરડાના તાપમાન માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ દોરો અને સમજાવો. શરૂઆતમાં કન્ડિશન આપણે શું લીધી? 0 કેલ્વિન તાપમાને એમ આપણે ગોઠવણી દર્શાવી કે સંપૂર્ણ વેલેન્સ બેન્ડ કેવો છે? ભરેલો છે. ડોલર સુધીના ઊર્જા સ્તરોમાં આપણે શું દર્શાવ્યું? ઇલેક્ટ્રોન. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન આમાં કેવા હોય છે? મેજોરિટી ચાર્જ કેરિયર. બરાબર. તો અહીંયા આપણે ડોલર સુધીના ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે દર્શાવી શકીએ. કંડક્શન બેન્ડ કેવો છે? સંપૂર્ણ ખાલી. પરિસ્થિતિ આપણે દર્શાવી 0 કેલ્વિન તાપમાને. એના પછી આપણે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે અને ખાલી કક્ષામાં તે સંક્રાંતિ કરી શકે છે, એટલે કે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. બરાબર. તો સમજો કે આ લેક્ચરમાં આપણે સમજ્યા બહિર્ગત અથવા બાહ્ય અર્ધવાહકો. આપણે આવા શબ્દનો ઉપયોગ કર્યો. તેનો અર્થ એ થાય છે કે આમાં આપણે બહારથી કંઈક ઉમેરીએ છીએ. બરાબર. અંતર્ગત અર્ધવાહકમાં આપણે બહારથી કશું ઉમેરતા નહોતા, એટલે એના માટે શબ્દ શું આપ્યો તો આપણે ઇન્ટ્રિન્સિક, અને આપણે શું કહીએ? એક્સટ્રિન્સિક. બહિર્ગત અથવા બાહ્ય અર્ધવાહકો. કારણ કે આમાં આપણે વાહકતા વધારવા માટે બહારથી કંઈક અશુદ્ધિ પરમાણુ સ્ફટિક બંધારણમાં ઉમેરીએ છીએ. બરાબર. તો આ થિયરી આપણે સમજ્યા n પ્રકારના અર્ધવાહક અને એના માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ. આવું જ એના માટે હમસકલ થિયરી છે બીજી બે. બરાબર. એ શું છે? p પ્રકારના અર્ધવાહકો અને p પ્રકારના અર્ધવાહક માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ. ઠીક છે. તો એ આપણે સમજીશું આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. ઓકે, ગુડ બાય.